જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે આવી ગયા છે સખી મરચામાં. ને અહીંયા આપણે જોઈ શકીએ મરચા હળદર ધાણા જીરો અને વ્યાજબી રેટમાં બધું મળી આવે છે. તો ચાલો તમને એની વિઝિટ કરાવીએ. તો આપનું નામ જણાવશો? નામ મારું સદામભાઈ. સદમભાઈ, તો આપણે અહીંયા સખી મરચામાં આવી ગયા છે. તો હવે આપણે અહીંયા કેટલી જાતના અને કેટલી વેરાયટીના મરચા રાખીએ? બહુ બધી નવી વેરાયટી તમને અલગ અલગ જાતની મળી જવાની. કાનપુરી મરચી છે, સારામાં સારી તીખી આવશે. પછી તમારે આ રેશમ પટ્ટામાં જોતું જોઈએ તો આ સારામાં સારું આવે છે, અને સિંગલ પટ્ટો કહેવામાં આવે છે. સિંગલ પટ્ટો. અને આની અંદર પાછું બીજી વસ્તુ મળી જશે કે તમે આખા ઢગલામાં લ્યો, ઉપર ઉપર સારું કે અંદર તમને બીજું નાખેલું એવી કોઈ વસ્તુ નહીં. આખો ડગલો તમે ઢૂંઢો ને તો તમને બધી જ નીચેથી ઉપર સુધી સેમ મરચા નીકળે. પછી તમે આમાં ડબલ પટ્ટો, એકદમ પોળો પટ્ટો આવે, અને આ જાડી સાઈઝનું મરચું હોય ને 12 મહિના ભરવામાં બહુ સારામાં સારું રહે છે. 12 મહિના તમે આને સ્ટોર કરી શકો, તમને સ્ટોર કરી શકો. અમે આમાં પીસીને તેલ બી ચડાવી દઈએ છીએ, ઘણું બધું કામ જેની પ્રોસેસ 2-3 જાતની હોય અમે બધી એને તમને કરી દઈશું. આવો તમને બીજા મરચા પર. પછી આ તમે જોઈ લો વંડાર પટ્ટી છે. આ પછી તમને દાંડા તોડેલું પડશે, ડબલ પડશે, સારામાં સારો. હા, દાંડલો આવશે જ નહીં, બિલકુલ ફ્રેશ મરચું, મોડું થોડું મરચું કોઈ એમાં આવતું હોય. જેમ કે ખેડૂએ તો શું સીધો માલ બધો ભરી લીધેલો, આની અંદર અમુક એવું કોઈ મોડું થોડું મરચું હોય કે કઈ અમુક ફૂક વાળું નીચે રહી ગયું દબાઈ ગયું એવું મરચું અમે શોર્ટિંગ કરીને કાઢી નાખતા હોય. બરોબર, એટલે ખરાબ તમે હોય તો તમે તમને સાવ પ્યોર વસ્તુ મળી જવાની આમ. પછી તમને આ જોઈ તો સિંગલ પટ્ટો છે, આ સારામાં સારું કાશ્મીરી ડબ્બી આવશે. કાશ્મીરી ડબ્બી કલર માટે બેક્સ બહુ સારામાં સારું ને એમ માનો કે કોઈને એસિડિટી કે આ તો કોઈ પ્રશ્ન રહેતા હોય તો એ સાવ મોડું ધરાવતા, અથવા તો કોઈ આ 2-4 કિલો નાખે મરચા ધરાવતા હોય તો એની અંદર 1 કિલો એડ કરે કે 2 કિલો કલર પકડી રહે, એના માટેનું આ મરચું હોય છે. પછી આ મરચું કોલર, આ ઘણા બધા આમ શાકમાં નાખવા માટે ધરાવતા હોય છે, એવું બને ખરું. પણ આની અંદર અથાણામાં જે વપરાતું હોય કોઈ મરચું તો આ હોય છે કોલર, અથાણામાં વાપરવા માટે. તીખું ન હોય પણ ના. પછી આ રેશમ પટ્ટામાં બીજી એક વેરાયટી હોય છે. આ જે લોકો અહીંયા ઘણી બધી દુકાનો વાળાને ઘણા બધા વેપારીઓ વેચે છે કે સસ્તો રેશમ પટ્ટો કહીને વેચતા હોય છે, તો એવો એક આ રેશમ પટ્ટો હોય છે કે જે આપણા ગોંડલનો પ્રોપર થતો હોય છે. આમાં 2-3 વસ્તુ હોય છે. રેશમ પટ્ટો કહેવાથી ખાલી રેશમ પટ્ટો નથી હોતો, રેશમ પટ્ટામાં ઘણી બધી વેરાયટી તમે નીરખીને જોવો કે ઓરિજિનલ રેશમ પટ્ટો શું છે, તો એ પાલિશ પટ્ટી હોય છે, એને ઓરિજિનલ રેશમ પટ્ટો કહેવામાં આવે. વળ ખાઈ ગયેલા મરચા, કાચું મરચું ઉતારી આની અંદર મિક્સ કરી નાખ્યું, તમને કીધું રેશમ પટ્ટો સસ્તા ભાવે આપી દીધું, એ રેશમ પટ્ટો નથી હોતો. આ અલગ વસ્તુ હોય છે. પછી અમારી પાસે દળેલું આ તે ઘણું બધું હોય છે, તમને એ બતાવી. આ બધી દળેલી વસ્તુ આખું તો વેચો જ છો? આખું તો વેચી જ છીએ, અને અમારું કામ છે આખું વર્ષ દુકાન ચાલુ રાખવાનું. અમે કોઈ સિઝનેબલ નથી, ખાલી સીઝન પૂરતા કામ કરતા હોય એવું અમારું કામ નથી. ચોકસાઈ સારી છે ને બધું ટૂંકમાં બધું જ મળી જશે તમને. એમાં સાબુદાણા છે, પછી આમાં તમે રહી માંગો તો મશીન ક્લીન આવશે, તમારે ઘરે જઈને સાફ કરવાની કોઈ માથાકૂટ નથી, સીધું જ તમારે શાકમાં નાખી દેવાનું. સાબુદાણા છે, આખું જીરું છે, બેસ્ટ મશીન ક્લીન. પછી તમે કાનપુરી તીખું મરચું માંગો તો દળેલું તૈયાર છે આપણી પાસે. રેશમ પટ્ટામાં છે એક જાત, પછી મેં તમને જેમ કીધી કે બીજી દંડી કટ કરેલું એવું ને એવું તમારે જોતું એવું પણ છે. પછી તમે કાશ્મીરી માંગો તો કાશ્મીરી પણ છે. પછી આ લોકો ચીલી ફ્લેક્સ માટે ઘણા બધા ઓલા હોય છે કે ના ચીલી ફ્લેક્સ હોય તૈયાર તો સારું, એમ પ્રોપર કે જે નેચરલ અમારું પોતાનું બનાવેલું, કોઈ પેકિંગ નહીં. હા, એને પીઝામાં કે આમાં તેમાં યુઝ કરતા હોય છે. પછી આ હળદર હોય છે સેલમ. પછી એક આપણી પાસે રાજાપુરી બી છે, એની પ્રોસેસ ચાલુ છે અત્યારે પાવડર બનાવવા. હળદરમાં પણ બે જાત છે, રાજાપુરી અને સેલમ. પછી ધાણા જીરું પાવડર અમારું પોતાનું બનાવેલું. ગરમ મસાલા દાળ શાક ના તમે જે માંગો એ. પછી હિંગ ની વાત કરું તો હિંગ અમારી પોતાની બનાવેલી છે, અમે કોઈ તૈયાર નથી રાખતા. હિંગ અમારી પોતાની બનાવેલી હિંગ. પછી કંપનીમાં વાત લઈ ગયો તો પછી એક જીમરીનો રાખી છાસનો મસાલો હોય છે, સોરઠ વાળાની કંપનીનો છાસનો મસાલો. એવા અવનવા મસાલા અમારી પાસે છે ઘણા બધા. તમે જુઓ સમોસાનો છે, ખમણનો છે, દાલ ફ્રાય, છોલે, દાબેલી માટે કાશ્મીરીનું. આ તમને કોઈ નાનો માણસ આવ્યો કે ભાઈ 10 રૂપિયામાં મસાલો મળે કે ન મળે, 10 રૂપિયામાં મળે અમારી દુકાન. 10 રૂપિયા વાળા પણ પેકેજ છે. તમે તમે 10 રૂપિયાથી લગાડી લ્યો તો તમે 5 કિલો 50 કિલો કે 100 કિલો કેટલું માંગો એટલું તમને મળી જાય. તમામ જાતના મસાલા છે આપણી પાસે, મેગી મસાલા સહિત કંપનીની બધી વસ્તુ પણ આપણે રાખી. બરોબર. તમે અહીંયા દળો ટૂંકમાં પોતે અહીંયા તમને બતાવું. ચાલો આ મરચા દરવાની પ્રોસેસ છે. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આ ભાઈ તમે જે કઈ ખરીદી કરો મરચાની
કે તમે કહો કે આ મરચા મિક્સ કરીને ટૂંકમાં કલર આવે એટલે એ માટે તમે બે મરચા મિક્સ કરીને તમે કહો તો અહીં તમને દરી આપે તાત્કાલિક વિષય છે. તાત્કાલિક તમારી સામે જ નજરની સામે. એવું નહીં કે તમે દરાવા આવ્યા ને તમને કઈ ભેળસેળ વાળું દરી દીધું, તમે કીધું આ ને આ દરી દીધું, એવું નહીં. તમારી સામે દરી આપે ને તમે કહો એટલે દરીને તમને અહીંયા સામે વજન કરીને આપી દે. ઈ છે દરિયા પછી પાછું તમે એવું હોય કે તમને આખું વર્ષ રાખવું છે, તમારે તેલ ચડાવીને રાખી દેવું છે, તો અમારી પાસે તેલ ચડાવવાની પ્રોસેસ પણ છે. તમને અંદર તેલ ચડાવીને મિક્સ કરીને એને કમ્પ્લીટ કરીને તમને સંતોષ થાય એવું અમે કામ કરી આપીએ. પછી તમે એમ કહો કે ભાઈ અમારે 12 મહિના રાખવું છે, અમને તેલ ચડાવી આપો, અમારે ઘરે નથી મહેનત કરવી, અમારી પાસે મશીન છે એના માટે ઉપલબ્ધ છે. પછી તમે ધાણા જીરું કે ઈ કઈ લઈ લ્યો કે ભાઈ અમારે તમારી પાસે આવીને રૂબરૂ અમારે લાઈવ જોઈને દળાવવું છે, અમારી પાસે એની પણ પ્રોસેસ છે. ધાણા જીરાની બી ઘંટી છે, કામ ચાલુ છે અત્યારે ફિટિંગ નું. આ ધાણા જીરાની ઘંટી છે. ધાણા જીરું પણ એને તમને ધાણી આખું જીરું બંને મળી જશે સારામાં સારું, અને એને પીસે પણ જશે. આ તમે પીસવાની મજૂરી કઈ રીતે સેટ કરો? પીસવાની મજૂરીમાં તો એવું હોય છે કે મરચાના તમે જે ભાવ કહેતા હોય છે એની યારે એડ હોય છે, અને ધાણા જીરું હળદર એ તમે દળાવો તો 25 થી 30 રૂપિયાનો ભાવ હોય છે કિલા હિસાબે. તો આ બેન શું પ્રોસેસ અત્યારે? આ પ્રોસેસમાં એવું છે કે મેં તમને જેમ અગાઉ કીધું કે ભાઈ કોઈ મોડું દોરું મરચું હોય કે આવું સડેલું, જેમ કે જો આ બધું જે વસ્તુ છે આ બધી વેસ્ટ છે સાવ. આની અંદરથી આવું કોઈ મરચું નીકળે તો એક દાગીનાની અંદર સમથિંગ 7 કિલો જેવું મરચું નીકળી જતું હોય. એ બધું સાફ કરે, પ્લસ આને જે દાંડલા હોય એને કૂટીને અને આ પ્રોસેસ બનાવીને કમ્પ્લીટ કરતા હોય. આની અંદર કોઈ મોડું દોરું મરચું તમને દેખાય નહીં. આની અંદર તમને બધું જ ક્લીન બતાવે. કાંઈ પણ ખરાબ હોય તો આ બેન કાઢી દે. હા, એનો થોડોક માઇનોર ભાવ ફરક હોય છે, પણ સામે અમે તમને કામ કરીને દેખાડી. તમારું કોઈ આખું વર્ષ મરચું ભરવું જો તમને કોઈ બીજો ઇસ્યુ ન આવે કે ભાઈ ખરાબ મરચું આવી ગયું ખાતે, એ કઈ જ ન આવે. આમાં બધું સાફ થઈ જશે. બરોબર. તો સદમભાઈ આપણે મરચા પીસાવીએ તો વિશેષમાં શું ધ્યાન રાખવું પડે? વિશેષમાં તો એવું છે ભાઈ કે આ જયારે બજારો વધતી હોય છે મરચાની, ત્યારે હાઈ લેવલના ભાવ હોય છે. ત્યારે એક તો મેં તમને પેલા કીધું કે કોઈ નીચે ઢગલાની અંદર ઉપર સારું મરચું અને નીચે ખરાબ રાખવું. ખરાબ મતલબ એમ કે ઝીણું મોટું કે કોઈ એવું નીચા બજારનું જે મરચું લાવીને નીચે મિક્સ કરવું ને ઉપર સારું દેખાડવું અને ગ્રાહકને આપવું. અને પ્લસ શું હોય છે કે તમે પીસાવા જાઓ ત્યારે તમને એમ કે અમે તમને દળેલું જોખીને આપીએ, પણ એવું ના કરશો. તમે 1 કિલો મરચા લ્યો તો પેલા તમે 1 કિલો આખા મરચાનો વજન કરાવો. બરોબર. એનું કારણ છે 1 કિલો મરચાનો તમે વજન કરાયું તો મારે કઈ મિક્સ કરવું હશે તો 1 કિલો મરચા તો મેં નાખ્યા છે, તો અંદર મિક્સ શું કરીશ? તો 1.5 કિલો થઈ જાય. વધારે કઈ મિલર થાય 100 ગ્રામ અંદર નાખી તો 100 ગ્રામ અંદર વધારે મરચું બહાર આવવાનું છે. તો પેલા તમે આખા મરચાનો વજન કરાવો, જેથી કરીને કોઈ વસ્તુ બીજી કઈ એડ ન થાય અંદર, એટલે તમને એમાં સંતોષ રહેશે અને વસ્તુ તમારી ક્વોલિટી એ રીતે તૈયાર થશે. બાકી અમે તમને એવું કહી કે ભાઈ આ અમારું પકડ્યું છે કે અમારું માપ છે કે અમે આ જોખી એટલે અમારું કમ્પ્લીટ જ, અમે જોખવાની જરૂર નથી. અમે આ કઈ કે 1 કિલો એટલે 1 કિલો ના ન હોય, એ વસ્તુ માન્ય ન રાખવી. તમે આખા મરચા પેલા જોખાવો, પછી પીસાવો અને પછી પાછો બીજી વાર વજન કરાવો. તો 100% મિત્રો તમે ગમે ત્યાં મરચા લેવા જાવ તો પેલા તમારે એવો આગ્રહ રાખવાનો કે મરચા જોખવા, પેલા આખા મરચા જોખવા અને મરચાને ઉપરથી લગાડીને નીચે સુધી જોવું કે ઉપર જે મરચા છે એ જ નીચે છે મરચા. કઈ મિલાવટ વાળા નથી ને? 100%. તો મિત્રો આપણે અહીંયા સખી મરચાની વિઝિટ લીધી છે તો બહુ સરસ એવું છે ને એકદમ સરસ મરચા પીસે છે અહીંયા. તો તમે પણ એકવાર ટ્રાય કરજો અહીંયા પીસાવા માટે. ને તમારો ટાઈમ રેટ શું છે? અમારો ટાઈમમાં એવું છે કે અમારે 8:30 થી 9 ના ગાળામાં દુકાન ઓપન થાય છે અને રાત્રે 10 વાગ્યા સુધીમાં તમને મળી જાય. પણ કદાચ કોઈ તમારે એવું ઇમરજન્સી હોય, કોઈ કાલે પ્રસંગ છે ને આજે વસ્તુ લેવી ભૂલી ગયા છે અને ભાઈ મેળ નથી પડે એમ, તો શું કરું? તો અમારે આ ડિલરમાં નંબર લખેલા છે અમારા, તમે અમને કોલ કરજો, તમને રાત્રે પણ અમે ડિલિવરી આપશું. રાતના 2 વાગે કોલ કરશો ને તમને વસ્તુ મળી જવાની. હવે મિત્રો તમે જોઈ શકો છો કે તમારે ક્યાંય પ્રસંગ હોય ને રાતે 12 વાગે પણ તમારે જો જરૂર પડે તો તમે સખી મરચામાં આવો એટલે તમને સારો જવાબ મળે. જય દ્વારકાધીશ મિત્રો.